મિત્રો, આજે હું એક નવી વાર્તા લઈને આવ્યો છું. એનું નામ છે સસલું અને એક કાચબો. તો ચલો મિત્રો, હું વાર્તા લઈને આવ્યો છું તે હું શરૂ કરીશ. તો એક મોટું જંગલ હતું. તેમાં પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. જેવી રીતે વાઘ, સિંહ, ઊંટ, ઘોડો, શિયાળ, વરુ અને પક્ષીઓ પોપટ, કાબર, કબૂતર અને કોયલ જેવા વગેરે. તો અને તે એક સસલું અને કાચબો પણ રહેતા હતા. તો એ બેનું ઘર સામસામે હતું. તો રોજ સસલાભાઈ તો કાચબાની મજાક ઉડાવે. બીજા દિવસ કંઈક ને કંઈક રોજ મજાક ઉડાવે. તો એક દિવસ તો સસલાભાઈએ કાચબાને એવું કીધું કે, અરે કાચબા ભાઈ, તમે તો કેટલા ધીમા છો. આ તો કઈ જીવવાની જિંદગી છે. તો કાચબાભાઈ બોલે કે, પણ તમે જે બોલે મને કંઈ ફરક નથી પડતો. તો પછી બીજા દિવસે સસલાભાઈના ઘરે ગયા અને કીધું કે, સસલાભાઈ તમે મારી મજાક ઉડાવો ના ઉડાવવાને. તો સસલાભાઈ કહે કે, એક શરત પર. પણ કઈ શરત સસલાભાઈ? તો સસલું કહે કે, તારે મારી સાથે એક રેસ કરવી પડશે. તો શિયાળ 1 2 3 બોલ્યું અને બધા નીકળી ગયા. અને એક ટેકરીથી બીજી ટેકરી જવાનું હતું. તો સસલાભાઈ તો ખૂબ ઝડપથી આમ દોડતા ગયા. ને કાચબાભાઈ તો ધીમે ધીમે આવે. અને સસલાભાઈ એ તો પાછળ જોયું તો કાચબાભાઈ તો હજુ પાછળ હતા. પછી થોડા આગળ ગયા તો જોયું તો હજુ પાછળ હતા. અને તેમણે ત્રીજી વાર જોયું તો હજુ પાછળ હતા, દેખાતા નહોતા. તો સસલાભાઈએ વિચાર્યું કે હું અહીંયા થોડી ઘાસ ખાઈ લઉં અને ખાબોચિયામાંથી પાણી પી લઉં. તો ઘાસ ખાઈને જોયું તો પણ હજુ થોડા બહુ દૂર હતા. અને પાણી પીધું પછી પણ જોયું પણ બહુ દૂર હતા. તો એમને વિચાર્યું કે થોડી વાર આ ઝાડ નીચે આરામ કર્યો. તો આરામ કર્યો સસલાભાઈ. અને કાચબાભાઈ તો ઝાડ જોડે આવી ગયા અને આમ જોયું તો હસવા માંડ્યા. આ સસલાભાઈ તો આરામ કરી રહ્યા છે એટલે હું મારી ઝડપથી ત્યાં જોતો રહું. તો સસલાભાઈ તો સૂતા હતા અને કાચબાભાઈ તો ટેકરી સુધી પહોંચવા આવ્યા હતા. અને બધા પ્રાણીઓએ પક્ષીઓએ બૂમ પાડી, બૂ. તો એટલામાં સસલો ઉઠ્યો અને જોયું તો કાચબાભાઈ તો ટેકરી સુધી પહોંચવા આવ્યા હતા. બહુ ફાસ્ટ દોડ્યા, જેટલું દોડાતું હતું એટલું. પણ કાચબાભાઈ તો ત્યાં સુધીમાં પહોંચી ગયા હતા. તો જીતી ગયો કાચબો. તો એને ટ્રોફી મળી. અને સસલાભાઈ તો મોં બગાડીને સાઈડમાં બેસી રહ્યા હતા. તો બાળકો, આપણને એ શીખવા મળે છે આ વાર્તા પરથી કે આપણે પણ કોઈના પર અભિમાન ના કરવું, જેવી રીતે સસલાએ કર્યું. તો બાય બાળકો, ફરી મળીશું બીજી વાર્તામાં.